તો નોન બેલેબલ વોરંટ અંગે ગોપાલ ઇટાલિયાની કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જેમાં ઓડિયો ક્લિપમાં કોર્ટના હુકમનો અનાદર કરતા સાંભળવા મળ્યા ઇટાલિયા। જેમાં ઓડિયો ક્લિપમાં ઇટાલિયાએ કહ્યું કે ફોટો પાડતા હોય તો પાડવા દો, ઘરે માજી હશે એટલે કહેવા થાય કે ભાજપવાળા પાછળ પડ્યા છે, વોરંટ તો આવે એમાં ફાટી ન પડવાનું હોય, પોલીસવાળાને આવવા દો, હું જોઈ લઈશ તેવું ઇટાલિયાએ જણાવ્યું। હા ગોપાલભાઈ। હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં? હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ। હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાયું। આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું? પણ તમે ઘરે નહીં હો ને? હા પણ માજી તો મળશે ને, આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો, એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી। તો વધુ માહિતી માટે આઉટપુટ હેડ જીગર ઠાકર જોડાઈ ચૂક્યા છે। જી જીગર, જે રીતે નોન બેલેબલ વોરંટ છે તે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ઇસ્યુ થયો છે, 2020 તો મહામારીનો આ કેસ છે અને ક્યાંક જે કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી છે તેમાં જ ગોપાલ ઇટાલિયા સીધા જ જે આક્ષેપ છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરી રહ્યા છે અને તે કેમ પણ કહી રહ્યા છે કે એમાં થોડું ફાટી પડવાનું હોય। બિલકુલ પ્રતિપાલ, કારણ કે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને એ ઓડિયો ક્લિપની અંદર તમે જુઓ કે લગભગ 1 મિનિટની આસપાસની આખી આ ઓડિયો ક્લિપ છે, જેની અંદર જે સામેવાળો વ્યક્તિ છે એ જીતુભાઈ નામ એમનું જણાવે છે અને કહે છે કે વોરંટ આવ્યું છે, શું કરવાનું છે। આખું નોન બેલેબલ વોરંટ અંગે ગોપાલ ઇટાલિયાની આ કથિત ઓડિયો ક્લિપ છે પ્રતિપાલ, અને એની અંદર કોર્ટના હુકમનો સ્પષ્ટપણે અનાદર કરતા ગોપાલ ઇટાલિયા આપણને અંદર સાંભળવા મળે છે। કારણ કે તેની અંદર તમે જુઓ કે એક એક શબ્દ તમે સાંભળીશું આપણે તો એ ખ્યાલ આવ્યો, દર્શકોએ સાંભળ્યો અને એ શબ્દો પરથી એટલું ચોક્કસ ખ્યાલ આવે કે કોર્ટના હુકમનો કેવી રીતે ગોપાલ ઇટાલિયા અનાદર કરે છે। નંબર 1 આ વાત થઈ। બીજી વાત એ કે ઓડિયો ક્લિપની અંદર કહું કે જે પણ અધિકારી આવે તો ભલે ફોટા પાડતા હોય પાડવા દો, આ શબ્દો ગોપાલ ઇટાલિયાના છે। એ ગોપાલ ઇટાલિયા જે સતત ચર્ચામાં રહેતા હોય છે, સતત એ આક્ષેપો કરતા હોય છે, એ ગોપાલ ઇટાલિયા જ્યારે માન મર્યાદા અને જે કોર્ટના હુકમ જે છે એનો અનાદર કરતા આપણને આ ઓડિયો ક્લિપની અંદર સાંભળવા મળે છે। બીજું, તેની અંદર એક ઉલ્લેખ સામેવાળો વ્યક્તિ કરે છે કે ઘરે આવશે, ઘરે રહેવું પડશે, અને સામે જવાબ મળે છે કે ઘરે માજી હશે એટલે કે એમના માતા હશે, અને એ ભલે પહોંચે એમ કહી દઈશું કે ભાજપવાળા પાછળ પડ્યા છે, વોરંટ આવે તો એની અંદર ફાટી ન પડવાનું હોય, આ શબ્દો ગોપાલ ઇટાલિયાના છે। ગોપાલ ઇટાલિયા જે વિસાવદરથી ધારાસભ્ય છે, એ ગોપાલ ઇટાલિયા જે વિધાનસભા ગૃહની અંદર અલગ અલગ મુદ્દે તાર્કિક પ્રશ્ન ઉઠાવવાનો દાવો કરે છે, એ ગોપાલ ઇટાલિયા જ્યારે વોરંટની વાત આવે અથવા તો બેલેબલ વોરંટ અંગે ગોપાલ ઇટાલિયાને જ્યારે હાજર થવાની વાત આવે ત્યારે તે આ પ્રકારે પોતાનો જવાબ આપતા આપણને સાંભળવા મળ્યા। બીજું એક શબ્દ તેમણે એ ઉપયોગ કર્યો કે જ્યારે ત્યારે કોઈ પણ મુદ્દો હોય ત્યારે એ કાયદો અને વ્યવસ્થા મુદ્દે સવાલ ઉઠાવતા હોય છે, કાયદો અને વ્યવસ્થાને હંમેશા આગળ ધરતા હોય છે, ત્યારે કહેતા હોય છે કે પોલીસ તંત્ર અને પોલીસ આખું જે વિભાગ છે તેની સામે સવાલ ઉઠાવતા હોય છે। હવે એ કહે છે આ ઓડિયો ક્લિપની અંદર કે પોલીસવાળા આવતા હોય તો આવવા દો। હવે પ્રતિપાલ, અહીં એ સમજવા જેવું છે કે રાજનીતિ બદલવા નીકળ્યા અને આ રીતે ખોટા આરોપ ન હોય અને કોર્ટના અનાદર ના હોય, કારણ કે કોર્ટનો આદેશ શિરોમાન્ય હોય, એની અંદર રાજનીતિ જરાય ના હોય, ને કોઈ પણ રીતે એ રાજનીતિ સાથે એ કોર્ટના હુકમને જોડી પણ ન શકાય। કદાચ ગોપાલ ઇટાલિયા વાત સારી રીતે જાણતા પણ હશે, કદાચ પણ તેમને એ પાવર હશે અથવા તે પોતાની જાતને કંઈક અલગ સમજતા હશે, એના સંદર્ભમાં ત્યારે તેમણે આ વાત કરી હોય ત્યારે સ્વાભાવિક છે કે સવાલ પણ એટલા જ ઉઠે। બીજું કે તેમણે કોર્ટના હુકમને સીધી રાજનીતિ સાથે કનેક્ટ કરી અને સીધું એ કહી દીધું કે કોર્ટ કરે અને બધું આ ભાજપવાળા કરે છે। હવે ભાજપવાળા કરે અથવા તો એ જે આક્ષેપ તેમણે એ કર્યો એ પણ અહીં આપણને તેમની ઓડિયો ક્લિપની અંદર સાંભળવા મળે છે। રાજનીતિ માટે માતાનો જે ઉપયોગ અહીં સૌથી મોટી વાત એ અહીં જાણવા જેવી એટલા માટે, કારણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાનો મુદ્દો ઉઠતો ત્યારે આ જ ઇટાલિયા હતા જે આક્ષેપો કરતા, એટલે કે પોતાના પર આવે ત્યારે ખ્યાલ આવે કે કેવી રીતની સ્થિતિ ઊભી થતી હોય છે। એટલે તમે જુઓ કે હંમેશાથી એટલે કે જ્યારે વિરોધની વાત આવે અને ડ્રગ્સનો મુદ્દો હોય
હિન્દુ ધર્મની આસ્થાની વાત હોય અને સાથે તમને યાદ હોય પ્રતિપાલ તો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાશ્રીનું જ્યારે અપમાન કર્યું હોય અને એ જ્યારે વાત આવે પોતાની માતા પર, ત્યારે ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે સીધું આ બીજેપીના લોકોએ કર્યું છે, પોલીસવાળાને આવવું હોય તો આવવા દો અને એને જોઈ લેશે. એટલે કે હવે આ એક પ્રકારનું પ્રોપેગેન્ડા કુશાગ્ર પ્રતિપાલ આને કહી શકાય. કારણ કે તમે જુઓ કે ગુજરાતને જે એક આખું જેટલા પણ મુદ્દા ગુજરાતના વિકાસના આવ્યા, જેટલા પણ મુદ્દા ગુજરાતના હિતમાં આવ્યા, અને જ્યારે ત્યારે તે ગૃહ રાજ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સામે પણ સવાલ ઉઠાવતા રહ્યા છે. પણ આ ઘટનાક્રમની અંદર તમે જુઓ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાનો મુદ્દો આવે ત્યારે ગોપાલ ઇટાલિયા આપણને અલગ રંગમાં જોવા મળે, જ્યારે પોતાની માતાનો આગળ તેમણે ધર્યા. એટલે એક રાજનીતિના એક પ્રોપેગેન્ડા ચલાવીને ગોપાલ ઇટાલિયા એક નવી એક રાજનીતિ કરતા આપણને જોવા મળે. એટલે સ્પષ્ટપણે પોતાની રાજનીતિ કરવા માટે હવે તેમણે પોતાની માતાને ઢાલ ક્યાંક ને ક્યાંક બનાવતા હોય તેવું આ તેમના શબ્દો પરથી આપણને સાંભળવા મળ્યું, અને એ ફલિત થાય છે. કારણ કે અલગ અલગ જેટલા પણ મુદ્દાઓ હતા એ તે સાંકળતા હંમેશાથી જોવા મળે છે. પણ વાસ્તવિકતા એ છે કે વિસાવદરના વિકાસમાં ફેલ થયેલા ગોપાલ ઇટાલિયા હવે આ એક જે વાત પોતાની રજૂ કરી રહ્યા છે અને રાજનીતિની જે કરી રહ્યા છે એ જરાય એની સાથે કોર્ટના હુકમનું તો તેમણે અનાદર કર્યો જ, સાથે પોતાની એક પાવર પણ તેમણે બતાવ્યો અને પોલીસવાળાની વાત પણ કરી. એટલે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાનો મુદ્દો આવે ત્યારે ગોપાલ ઇટાલિયાને બધું યોગ્ય લાગે, પણ જ્યારે પોતાના માતાનો મુદ્દો આવે ત્યારે એમ કે કહી દઈશું કે ભાજપવાળા મારી માને હેરાન કરે છે અથવા તો ઘરે માજી હશે, એટલે કહેવા થાય કે ભાજપવાળા પાછળ પડ્યા છે. એટલે પ્રતિપાલ આ ઓડિયો ક્લિપની અંદર એટલું સ્પષ્ટ ફલિત થાય છે કે ગોપાલ ઇટાલિયા જે બહારથી પોતાને દર્શાવે છે, પોતાના મત અંકિત કરવા માટે જે જનતા સામે ગોપાલ ઇટાલિયા પોતાનો ચહેરો રજૂ કરે છે, એ જ ગોપાલ ઇટાલિયાની આ બેકસાઇડ આજે એ છતી થાય અને ગોપાલ ઇટાલિયા એમ કહે કે હવે ગમે તે આવે સીધું કહી દેવાનું કે ભાજપવાળા હેરાન કરે છે. હવે ભાજપવાળાને આ મુદ્દે શું લેવા દેવા, કારણ કે હુકમ તો કોર્ટનો છે. નોન બેલેબલ વોરંટ એ મહેસાણાનો આખો જે મુદ્દો હતો એના માટે ગોપાલ ઇટાલિયાને એ મોકલવાની વાત હતી, અને કથિત ઓડિયો ક્લિપ એવા સમયે આવે છે અને સારું કે તો જાણ કરવામાં આવે છે ગોપાલભાઈને કે ભાઈ આ પ્રકારનું ઇસ્યુ થયું છે વોરંટ, અને ઘરે હશે, તમે ઘરે હશો કે નહીં. એટલે ગોપાલ ઇટાલિયા કહે છે કે હું નહીં હોય, મારી મા તો ઘરે હશે, એમને માને જો મળશે તો કહી દઈશું કે બીજેપી વાળા મારી માની પાછળ પડ્યા છે. એટલે કે આખા ઘટનાક્રમની અંદર પ્રતિપાલ અહીં એ સમજવા જેવું છે કે જ્યારે પોતાના પર આવે ત્યારે રાજનીતિમાં માતાને જ ઢાલ બનાવવાની, અને રાજનીતિ માટે માતાનો ઉપયોગ ગોપાલ ઇટાલિયા પણ કરી જાણે એ કદાચ તેમના જે મતદારો છે એમણે પણ વિચાર્યું હોય, કદાચ એમને સારી રીતે ઓળખતા લોકોએ પણ વિચાર્યું હોય, પણ ગોપાલ ઇટાલિયાનો આ ચહેરો પણ આપણને આજે જોવા મળે. જી આભાર જીગર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.